એટલે પહેલા નંબરમાં આ લાઇટ આવે છે ને એટલે પહેલા છે ને સ્કેનિંગ થાય. હા, સ્કેનિંગ કરશું પછી જો અમને એમ લાગશે કે આ પ્રોબ્લેમ છે, એ પ્રોબ્લેમની અમે તમને જાણ કરશું. તમે પછી મને એમ કહો કે ભાઈ મારે ખર્ચો કરવો છે તો પછી અમે ખોલશું, નહીતર અમે તમારી ગાડીમાં સ્કેનિંગ કરવાનો ખાલી ચાર્જ લઈ અને તમને પાછી ગાડી આપી દેવું વગર ખોઈ. કેટલો ચાર્જ થાય? 500 રૂપિયા આજુબાજુ થાય. હા, ખ્યાલ આવી જાય. હા, 100%. ઓલું કેવું છે, તમારી ગાડીનું ખોલીને આખી ચૂથી નાખું જેમ આવે એમ. બરાબર છે, જેમ આવે એમ રિપેર. સાંભળો, વાત બરાબર છે. હવે હું તમારી ગાડીને પરફેક્ટ આન્સર ચેક કરી અને પછી તમારી ગાડીને દવા હું કરું, બરાબર છે, તો એનું કંઈક રિઝલ્ટ આવે. હું એમને ખોલી નાખું, અઠે ગઠે બધું ટ્રાયું કરવા માંડું તો એમાં રિઝલ્ટ ન આવે. ઓલું પરફેક્ટ ફ્યુઝ ઉડી ગયું છે તો ફ્યુઝનું જ કામ થાય, રિલે બળી ગયું છે તો રિલેનું જ કામ થાય, અને સ્ટેરિંગનું કંઈ મોટર કે કંઈ પણ વસ્તુ ખરાબ થઈ છે તો એનું જ કામ થાય. ઓલું બધી વસ્તુ ખોલવાની નહીં. પહેલા કેવું થતું, બધી વસ્તુ ખોલ નાખતા ને પછી બધી વસ્તુ ચેક કરતા. બધું પેલા ખોલવું પડે એટલે અમારે ત્યાં હા જો વ્યવસ્થિત આગળ જાવું છે, નકર નથી કરવું. હા હા, જો આમાં કેવું છે, તમે મને કેમ કીધું કે ભાઈ મારે બધું નથી ખોલી નાખવું. હવે આ ખોલો એટલે તમારે બધા સ્પેર પાર્ટ ડેમેજ થાય. એટલે અમે ચૂથી નહીં નાખીએ, એમ પહેલા ખાલી સ્કેનિંગ કરશું. જો તમારી પરમિશન હોય તો હું સ્કેનિંગ કરું. સ્કેનિંગમાં કેટલી વાર લાગશે? કલાક 1.5 કલાક જેવું થાય. કાંઈ વાંધો નહીં. તમે અમારે ત્યાં સિસ્ટમ સાંભળો, અમારે ત્યાં સિસ્ટમ એવી છે કે અમારે ત્યાં જેટલી ઘડી કસ્ટમર જ્યાં સુધી અમારી સામે છે ને તો એ સિસ્ટમથી કામ થાય. અને તમે કદાચ નહીં તમે મૂકીને વહી ગયા છે ને તોય, કેમ કે હું તમને ખોટું બોલીને કેટલા દિવસ ચલાવું. ના, મને થોડોક લાગ્યો ને રીલ્સ જોઈને, મેં કીધું કાંઈ ને ભાઈ આગળ જાવ આપણે બી ઓળખાય દે, પણ મને આમ લાગ્યો વાતો પર વિશ્વાસ. વ્યવસ્થિત તો ખરું નહીં, મારું સ્ટ્રિક્ટલી કામ છે. આખું બધું ખોલીને જો, મેં કીધું એ બધા શીખા હોય તમારી આગળ શું છે આ બધું આવેલો હોય. તમે સ્કેન ને કીધું એ વાત બરોબર છે. પહેલા ના, એનો પહેલા અમે રિપોર્ટ કાઢશું, રિપોર્ટ કાઢીને ચેક કરીને કહું. હા, તેમ